માર્કેટમાં 90% નવા ટ્રેડર પૈસા ગવાવે છે અને એક પ્રો ટ્રેડર છે એ લગાતાર પ્રોફિટમાં રહે છે. તો આજનો વિડીયો આપણો રહેશે કે નવા ટ્રેડર શું મિસ્ટેક કરે છે અને પ્રો ટ્રેડર શું નથી કરતા, એ આજે તમને અહીંયા જાણવા મળશે. નવા ટ્રેડર છે ને એ ફક્ત સ્ટ્રેટેજી પાછળ ભાગે છે, પણ પ્રો ટ્રેડર એવું ક્યારેય કરતો નથી. પ્રો ટ્રેડર એના જે 5 રૂલ છે એ જ ફોલો કરે છે. તો આજે હું તમને એવા 5 રૂલ બતાવીશ જે પ્રો ટ્રેડર યુઝ કરે છે અને તમે એને યુઝ કરીને એક પ્રોફિટેબલ ટ્રેડર પણ બની શકો છો. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને ના ટાઈમ વેસ્ટ કરી, અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લે. નવા ટ્રેડર હોય ને એ શું કરે છે, 9:15 વાગે જેવું જ માર્કેટ ઓપન થાય છે ને તો એ તરત જ ટ્રેડ લેવા માટે આમથી આમ ફાફા મારે છે. કોઈ ટેલિગ્રામ ટિપ્સ જોવે છે કે કોઈ વોટ્સઅપ ટિપ્સ જોવે છે. પણ પ્રો ટ્રેડર શું આવું કરે છે? ના, બિલકુલ નહીં. પ્રો ટ્રેડર એના સેટઅપને આવવાનો વેટ કરે છે. આ હંમેશા લખી રાખજો. અને જેટલા પણ નવા ટ્રેડર છે તો હું એમને એક જ કહીશ કે બુક અને પેન લઈને બેસે શાંતિથી અને આ રૂલ લખે જે, કારણ કે લખશો તો જ તમને યાદ રહેશે. બાકી તમે પાછા જેમ હતા એમ ટ્રેડિંગ કરવા લાગશો અને લોસ કરાવી બેસશો. નવા ટ્રેડર શું ભૂલ કરે છે ખબર છે? કે એ લોકો સિસ્ટમમાં ક્યારેય સ્ટોપ લોસ લગાવતા જ નથી. અને પ્રો ટ્રેડર છે ને એ હંમેશા એના કેપિટલને સેફ રાખવા માટે એ સ્ટોપ લોસ યુઝ કરે છે. જેમ કે 10 પોઈન્ટ કે 20 પોઈન્ટ નીચે આવશે તો એનો સ્ટોપ લોસ હિટ થશે તો એ ટ્રેડમાંથી બહાર નીકળી જશે. પણ ના, નવા ટ્રેડર આખું કેપિટલ ખતમ નહીં થાય ત્યાં સુધી એ જ ટ્રેડમાં ટકીને એનો કેપિટલ આખો વાઇપ આઉટ કરાવી દેશે. તો આ ભૂલ પણ ક્યારેય ના કરતા. ટ્રેડરને કંઈક લત જ એવી છે ઓપ્શન ટ્રેડિંગની કે એને દરરોજ એક ટ્રેડ તો કરવો જ છે. 1 કે 2 કે 3 ટ્રેડ તો કરવા જ છે. પણ પ્રો ટ્રેડર આવું ક્યારેય કરતો નથી, કારણ કે એ અહીંયા ગેમલિંગ કરવા નથી આવ્યો. એ અહીંયા પ્રોફિટેબલ ને પ્રોફિટ કમાવા આવ્યો છે. પ્રો ટ્રેડર શું કરે છે ખબર છે? પ્રો ટ્રેડર એના સેટઅપ પ્રમાણે અને હાઈ પ્રોબેબિલિટી ટ્રેડ હોય તો જ એ એક્ઝિક્યુટ કરશે. બાકી એ ટ્રેડ નહીં લે. ક્યારેક ટ્રેડ ના લેવું એ પણ એક પ્રોફિટ છે. આ વાત, અને જો ભૂલે ચૂકે પણ તમને નવા ટ્રેડરને શું થાય છે કે લોસ જ્યારે પણ થાય ને તો એ તરત જ બીજો ટ્રેડ લઈ જ લે છે. નથી વેટ કરતો એના સેટઅપ આવવાનો અને પછી એ રિવેન્જ ટ્રેડિંગ સ્ટાર્ટ કરી દે છે અને પછી નુકસાનો ઉપર નુકસાન કરાવી બેસે છે. આવું પહેલી વાર પણ મારી જોડે ઘણીવાર થયું છે. પહેલાં જેમ કે હું નવો હતો તો જ્યારે પણ મારો એક સ્ટોપ લોસ હિટ થતો હતો તરત જ બીજો એના ઓપોઝિટ સાઇડમાં પણ ટ્રેડ લઈ લેતો હતો. ક્યારેક કોલ લઈ લઉં તો ક્યારેક પુટ લઈ લઉં. પુટમાં સ્ટોપ લોસ હિટ થાય તો તરત કોલ લઈ લઉં. કોલમાં સ્ટોપ લોસ હિટ થાય તો તરત પુટ લઈ લઉં. આવી રીતના હું 4-5 ટ્રેડ કરી નાખતો હતો. પણ આ ઓવર ટ્રેડિંગના કારણે પણ મને ઘણું બધું નુકસાન થયું છે. તો પ્રો ટ્રેડર હંમેશા એવું ક્યારેય નથી કરતો. એ વેટ કરશે કલાક 2 કલાક પછી, જ્યારે પણ એને સેટઅપ એનો મળશે ત્યાં જ ટ્રેડ લેશે. બાકી એ આડેધડ સ્ટોપ લોસ થયા પછી પણ એ ઓવર ટ્રેડિંગ ક્યારેય નથી કરતો. તો તમે પણ આ યાદ રાખજો કે તમારે સ્ટોપ લોસ હિટ થઈ જાય તો પછી કાં તો સિસ્ટમ બંધ કરી દેવી જોઈએ, કાં તો પછી 1-2 કલાક પછી જે તમારો સેટઅપ હોય, જે તમારી સ્ટ્રેટેજી હોય એના ઉપર ટ્રેડ આવે તો જ તમે પંચ કરશો. બાકી તમે એ દિવસે ટ્રેડિંગને બંધ કરી દેશો. બીજા દિવસે કમાઈશું. પણ ના, અહીંયા તો લોકોને એક જ દિવસમાં અમીર થઈ જવું છે અને એવી રીતના ટ્રેડિંગ ક્યારેય થશે નહીં અને તમે પ્રોફિટેબલ થશો નહીં. કારણ કે નવા ટ્રેડરના માઇન્ડસેટમાં ઘણી બધી કેમ કે અલગ જ રીતના માઇન્ડસેટ હોય છે. કેમ કે નવો ટ્રેડર શું છે કે એ ક્વિક રીચ બનવા માંગે છે. પણ ના, આમાં ક્વિક રીચ નથી બનાતું. આમાં સિસ્ટમથી તમે કામ કરશો તો જ આગળ વધશો. પ્રો ટ્રેડર ક્યારેય ક્વિક રીચ નહીં. એ ધીરે કન્સિસ્ટન્સી રાખશે અને પ્રોફિટેબલ રહેશે. ભલે મંથમાં એન્ડમાં એને પ્રોફિટમાં એટલે ગ્રીનમાં બંધ થવું જોઈએ. ભલે એણે 4-5 કે 10 મહિનાના 20 ટ્રેડ લીધા હોય, પણ એને એન્ડ ઓફ મંથ એને ગ્રીનમાં જ રહેવું પડશે. તો જ તમે આમાં જર્નીમાં આગળ વધશો. બાકી જો તમે કેપિટલ ગમે એટલું સ્ટાર્ટિંગમાં લઈને આવશો 10 લાખ કે 15 લાખ, તોય તમે અહીંયા નુકસાન જ કરી બેસશો. અને હું તો એવું જ કહું છું કે જો તમને ઓપ્શન ટ્રેડિંગમાં ઘણી ચૂલ છે તો સ્ટાર્ટિંગથી તમે જ 10,000 કે 20,000 જ લઈને આવજો. જો એમાં પૈસા બને છે તો આગળ એના ઉપર તમે કામ કરજો, સારી સ્ટ્રેટેજી યુઝ કરજો, માઇન્ડસેટ રાખજો બરાબર, તો જ તમે આમાં આગળ વધશો. બાકી તમે જેટલા પણ લઈને આવશો એ બધા અહીંયા ગવાવી ચૂકશો અને ઘણા બધા લાખો ગવાવે પણ છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને
આઈ હોપ કે તમે આ રૂલને ફોલો કરીને પણ એક સારા પ્રોફિટેબલ ટ્રેડર બની શકો છો, જેમ કે મેં પર્સનલી ખુદ યુઝ કર્યા છે. મેં પહેલાં ઘણી બધી ભૂલો કરી છે. આજથી 6-6.5 વર્ષ પહેલાં જ્યારે હું નવો ઓપ્શન ટ્રેડિંગ કરતો હતો, તો હું એવું ઈચ્છું છું કે જે મેં ભૂલો કરી છે એ નવા ટ્રેડર ના કરે. તો મારો વિડીયો બનાવવાનો મકસદ બસ આ જ હતો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે આજ સુધી નવા ટ્રેડર છો તો કેટલો લોસ કરાવી ચૂક્યા છો ઓપ્શન ટ્રેડિંગમાં. તો ચાલીએ મળીશું બીજા કોઈ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.